કરીને જગાડવાના છે મારે? જગાડવાના છે 5 વાગે. મારે નહીં આવવાનું ને તારે હવે? લે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે મમ્મી ખાઈ પીને ઉભા થઈને નીકળી ગઈ છે. વહી ગઈ તો એ ભગવાન. પપ્પા ઉતા છે અને હું અત્યારે હે સરસ લ્યો જઈ લો તો પાછો હોઈ ગયો એની જગ્યાએ. અને સજા ચોટાડવા માંડી છે. મમ્મી પાછી બહાર આવી ગઈ છે ને હું અત્યારે પાછો ખાઈ પીને ઉભો થઈ ગયો. હેલો. અત્યારે હું અને રવિ બે સંજય ને દવાખાને, સંજય એડમિટ થયો છે તો ત્યાં જઈ છી એની ખબર કાઢવા. અને જો ઓલો અત્યારે બહાર છે, પાણીની બોટલ ને એવું બધું લે છે. તો અમે દવાખાને જઈને તમને બતાવીએ કે સંજય હું હોસ્પિટલમાં હું ઓપરેશન કરાવ્યું છે નથી. તો તમને હવે મેળા હોસ્પિટલમાં સંજય હોસ્પિટલમાં દાખલ છે. અમે બે પૂછ્યું એને નાટક કર્યું. મેં પેલા જ ઉતારી લીધો હતો ફ્રૂટ સલાડ લેવા. એવું નથી. અમે બે દવાખાને જઈ છીએ, જો ઉપર જ ચડવી છે. ત્યાં બતાવાય એવું નથી. આવું તમારે તમને લોકોને બતાવશું ને. હાલો 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 મેળા તમને ત્યાં ઉપર. મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જવું છે જમવાનું ખા. પેલા જમીન જાય બરાબર. મમ્મી શું કરશો તું? આવી હા એમ. અને અહીં દાળ ઢોકળી બની ગઈ છે. દાળ ઢોકળી બનાવી છે આ મેડમ મમ્મી બનાવી છે. ઓ માતા ઓહો હો વડસાવિત્રી. વાહ. અને હું સંજય ને દવાખાને હતો અત્યાર સુધી. અરે હા હસીન દવાખાના વાળો તો એક ક્લિપ જ ન ઉતરી. દવાખાના વાળા ના પાડી દઈ કે અહીંયા વિડીયો ન ઓલો ન થાય, શૂટિંગ નહીં ઉતરે. ના પાડી દીધી. કાઈ નહીં તો રાતે મમ્મી ને બે જો ત્યાં દાળ ઢોકળી ને ખાઈ છે. આપણે ખાઈ લીધું. ये ओ मम्मी आप कुछ बोलना चाहोगे? कैसी है? अच्छी है दादी। हाँ एम भले बगड़ी गई હવે ખાવા માંડો. બેન ને ફોન કરીને પૂછી દો લઈ જાવ તમ તારે. એમાં હું ને ફોન કરી લે. ફોન કરી દો. જેમ મોટું થાય છે એટલે જવા દે. તો પાત આવશે તો કઈશ ન કરે વાંધો નહીં. કેમ મારા જવામાં હું વાંધો કઈ આવે? ગાડી બહાર પાર્ક કરીને તો અંદર જતા વાર લાગે. તે ઈ લોકો આ પાસે ઈ લોકો નવો સિસ્ટમ આવ્યો ને કઈક સ્ટીકર વગર ગાડી અંદર નથી જવા દેતા. હા લે 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 હા હા સરકાર આ દે સાચું. હા હા પીવો છાશ પીવો. જા શરદી થઈ ગઈ છે તો છાશ તો એ પીવી જ છે. મમ્મી હું શું કહું છું, મને સવારે હું કેટલા વાગે કોઈને ફોન કરીને જગાડવાના છે મારે? જગાડવાના છે 5 વાગે ફોન કરજો. 5 વાગે. હું પછી જાગીશ પણ એમ કે થોડી વાર રહી. એટલે 5 વાગે તને ફોન કરવાનો છે. અને તું કેમ નહીં જાય ભાઈ? હા તે વાંધો નહીં. મારે પૂછા કરે ક્યાં જવાનું છે? હું વાર જાગીશ સદન ડાઈમાં. અને મારે આમાં મારે નહીં આવવાનું ને તારે હવે? લે. ઓહો હો લે એવું કેમ? હા આપણે કાના મુંગટ પહેરવું હોય ને હા તો એ આપણે પહેરા તો એક જ વાર પડી જાય એટલે આપણે સમજી જવાનું કે માથે વજન લાગે છે. એટલે પછી મુંગટ ઉતારી લેવાનું. આ દીવાબત્તી કરી આરતી કરી મુંગટ ઉતારી લેવાનું રાતે. તે માન્યતા હોય કઈ? હા આપણે આખો દી કોઈ પહેર રાખી. હા આપણને ન ફાવે ને. ન ફાવે તો ભગવાનને પછી શું ન હોય. એ વાત તારી છે. રાતે મુંગટ ઉતારી દેવાનું, હવામાં પાછું પહેરાઈ દેવાનું. આ તો બરફ ખાય છે. ઠંડુ લાગી ગયું. તે એમાં હમણાં વચ્ચે કઈક એવું નીકળ્યું હતું ને? કાનો દૂધ પીવે. હા અમુક જગ્યાએ પીતો થાવ. અમુક જગ્યાએ આપડી ને ન પીધું. કોઈ કરી કા જસદણ પીધું તું? હા
સરસ, વેરી ગુડ. તો તાર જવું તો ને પીવડાવવા. ઓ સોરી, ચલો ચેન્જ ટોપિક. ચલો હું જાઉં છું. ઓ ગાઈઝ, ટાટા, હું જાઉં છું હવે. hey, सुबह मिलेगा मैं तुमको, चलेगा? चलेगा ना? હે? અરે હું તમારા દોસ્તારની ત્યાં જાઉં છું હુવા હાટું. જાય છે જ ને, લે ઘરે કોઈ છે નહીં, એને દવાખાને રાખ્યો તો દવાખાને હુવા તો જવું પડશે ને સંજ્ઞાને. ચલો મમ્મી, હું જાઉં. સવારે હું વહેલા ફોન કરી. હું બોલ ને. હા પણ અહીંથી જ બોલું છું, બોલ ને. ના મને નથી આવું, મને ખબર છે તો બરફ અડાડવાની છે. ના 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 ના, મને જતા હાથ ઉપર જ દેખાય છે મને. હા તો મિત્રો, આજનો વિડીયો અહીં સુધીનો જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઘણા લોકો એવા છે કે જે લોકો છે ને સબસ્ક્રાઇબ કર્યા વગરના જોવે છે, તો એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખો. બસ તો મળ્યા કાલના વ્લોગમાં. મોજ કરો. ટાટા, બાય બાય, સી યુ, ટાટા.